હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવા માટે રેલી કાઢી હતી અને ઉગ્ર આંદોલન કર્યું હતું. ચૈતરભાઈ વસાવા માટે ન્યાય માટે રેલી કાઢી હતી આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના લોકો અને પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. જી હા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે પોલીસે ચૈતરભાઈ વસાવાની રેલી કાઢતા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ એ રેલી રોકવામાં આવી છે. જી હા મિત્રો, આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે. ત્યારે નથી અને પરમિશન આપવામાં આવતી કે એના પ્રોટેસ્ટમાં રેલી પણ કરવા નથી દેતા. આ તમે ભાજપની તાનાશાહી જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને અને સાથે સાથે તેમની પત્નીને પણ જેલ પડી છે અને જેલમાં નાખી દેવામાં આવ્યો છે. જી હા મિત્રો, 7 વર્ષની જેલ પડી છે. એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને અને સાથે સાથે તેમની પત્નીને. જી હા મિત્રો, અને એમની સાથે નવ લોકો પણ હતા. જી હા મિત્રો, એને પણ સજા થઈ છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર એક બેન હતા, 9 આરોપીમાંથી એક બેન પણ હતા. એમની સાથે એક નાનું બાળક પણ હતું, જે 16 થી 17 દિવસનું હતું. એના પણ ઘણા સવાલો લોકો કરી રહ્યા છે કે એ નાના બાળકની ભવિષ્યનું શું છે, તે શું થશે. અત્યારથી તમે એ નાના બાળકને અને એની માને તમે જેલમાં નાખી દો છો અને 4 દિવાલની અંદર કેદ કરી દો છો. શું એ બાળકનું ભવિષ્ય બગાડવા માંગો છો તમે? શું આ છે સરકાર જે નાના બાળકને પણ નથી મૂકતી? જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો એવું પણ સવાલ કરી રહ્યા છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ ખદડી સરકાર છે. જી હા મિત્રો, તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.